સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને વેચાણનો ધંધો રોક્યો નથી. તાજેતરમાં જ ઉત્તરાયણ પોલીસે રંગોલી ચોકડી વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સ પર છાપો મારીને શંકાસ્પદ નકલી ઘીનો મોટો જથ્થો અને તેની બનાવટની મશીનરી જપ્ત કરી છે. આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગના સહયોગથી કરવામાં આવી. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી સહજાનંદ અને ગજાનંદ જેવા નામથી પેકિંગ કરીને વેચાણ માટે તૈયાર રાખવામાં આવેલા ઘીની મોટી બ્રિક્સ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઘી શંકાસ્પદ અને નકલી હોવાનું અનુમાન બાંધવામાં આવી રહ્યું છે. પોલીસે કબજે લીધેલા જથ્થા સાથે સેમ્પલ પણ લીધા છે, જેને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ કાર્યવાહીએ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની કામગીરી પર ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે. નોંધનીય છે કે આ પહેલા પણ સુરત શહેરમાંથી મોટા પ્રમાણમાં નકલી ઘી ઝડપાઈ ચૂક્યું છે, છતાં ફરી આવી ઘટના સામે આવવી એ ખાદ્ય સુરક્ષા તંત્રની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે. પાલિકાની ટીમોની સતત ચાંપતી નજર હોવા છતાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકતી નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે. સતત 2 વાર મોટા પ્રમાણમાં નકલી ઘી ઝડપાવાથી સ્થાનિક ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોની માંગ છે કે આવા મામલામાં સંડોવાયેલા ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી આ પ્રકારના ખાદ્ય પદાર્થોના ધંધા પર સ્થાયી અંકુશ મેળવી શકાય. હાલ પોલીસે મશીનરી અને જથ્થો સીઝ કરીને આગળની તપાસ શરૂ કરી છે. સાહેબ, આપનું નામ ને ડેઝિગ્નેશન? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. સાહેબ, શું કાર્યવાહી છે? કેટલી ગંભીર બાબત? કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું. ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા, ઉમરા વેલેન્જા રોડ, વેલેન્જા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે. તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે. સાહેબ, ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે. સાહેબ, શું કાર્યવાહી આપના તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાર્ય પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.